રહ્યા છો વીટીવી ન્યૂઝ સમાચારોમાં આપની સાથે હું છું સોનલ પટેલ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। મોરબીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। મોરબીમાં ગેરકાયદેસર ટોલ નાકા મુદ્દે અમરીશ પટેલને છોડાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। બે પાટીદાર નેતાઓ વચ્ચેની ટેલિફોનિક વાતચીત વાયરલ થઈ છે, જેમાં જગદીશ કોટડિયા અને ભરત લાડાણી વચ્ચેનું આ ઓડિયો સામે આવ્યો છે। ઓડિયોમાં પોલીસે સી સમરી ફાઇલ કરી દીધી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જયરામ પટેલ સામે પડેલા પાટીદાર આગેવાનો પર દબાણ, રવિવારે પાટીદાર સંમેલનને રદ કરવા માટેનું દબાણ થઈ રહ્યું છે। સિદ્ધસર સ્થિત ઉમિયાધામના ઉપપ્રમુખ છે જગદીશ કોટડિયા। જયરામ પટેલના નજીકના ગણાય છે જગદીશ કોટડિયા। જગદીશ કોટડિયાએ કહ્યું કે હું ડીવાયએસપીને મળીને આવ્યો છું। પોલીસ વડા સી સમરી ભરીને અમરીશને મુક્ત કરશે। જયરામભાઈ પટેલને ભાજપની મિત્રતા ફળદાયી નીવડશે। વીટીવી ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું। મોરબીની આ ઘટના કે જેમાં ગેરકાયદેસર ટોલ નાકું ચાલી રહ્યું હતું તેને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી। હવે અમરીશ પટેલને છોડાવવા માટેની તજવીજ હાથ ધરાઈ છે। આમાં અત્યારે જે આપણે કરીએ છીએ ને સમાજના વિભાજન તરફ આપણે જઈ રહ્યા છીએ। બરાબર। મેટરનો હું તમને કહું ને પ્રકાશ પાડું ને, હું આ મેટરમાં હોઉં તો જ અંદર ડીપમાં ઉતરો મને કયો તો ખબર પડે। અત્યારે દાખલા તરીકે જયરામ બાપાનો ઇસ્યુ છે, બરોબર છે? બરાબર। જયરામ બાપાના ઇસ્યુમાં આજે જ લગભગ એનું ફાઇનલ પૂરું થઈ જાય હમણાં બેટનજીમાં। એને એગ્રીમેન્ટ એનું કેસ જ નીકળી જવાનું। એને તો ભાડે આપેલી જગ્યા છે, બરાબર। તમે કોઈને મકાન ભાડે આપ્યું હોય અને ગેરકાનૂની પ્રવૃત્તિ કરે એમાં મકાન માલિકને કેવી રીતે ખબર પડે? બરાબર છે। અને ડીવાયએસપી હું મારી મિટિંગ 3-4 વાર થઈ ગઈ છે, બરાબર। હું અત્યારે સિસ્ટર ઉમિયાધામ ઉપપ્રમુખ છું। સરસ। ફરિયાદી કોણ છે? ફરિયાદી પોલીસ છે। પોલીસ એટલે કઈ કક્ષાના ઓફિસર છે? પીઆઈ છે, ડીએસપી છે, ડીવાયએસપી છે? કોન્સ્ટેબલ। કોન્સ્ટેબલ। તમે આજે 5 આરોપી છે, બરોબર છે? બરાબર બરાબર। અમરસિંહભાઈ અને અન્ય 4। હા। હવે તમે એવિડન્સ તમે મૂકો છો, જયારે ભાડા કરાર મૂકો છો, ખાલી કરવાની નોટિસ મૂકો છો, બરાબર, ત્યારે એની અંદર તપાસ થાય અને ઈ સમરી ભરી અને એસપી ને પાવર છે કે તમે ભાઈ તમારી પાસે પુખ્તા સબૂત છે તો તમારે કોશિંગની જરૂર નથી અને એનું નામ નીકળી જાય। જયરામ બાપા કેટલા અંશે દોષી છે? શું જયરામ બાપા કેટલા અંશે દોષી ગણાય? તમારો છોકરો કાલ સવારે ક્યાંક એક્સિડન્ટ કર્યો હતો તો કઈક મર્ડર કર્યું, બરાબર છે। ભરતભાઈ જવાબદારી કેટલા અંશે? 0%। તો પછી શું કામ એને આપણે ચૂડીએ ચડાવી હતી? બીજું, એને સમાજમાં 40 વર્ષ લોહી રેડ્યું હોય એને આ રીતે દૂર ન કરાય। સમાજમાં ડાભુરિયા લોકો નથી જોતા, શ્રેષ્ઠી લોકો જોઈ છે, બરાબર। આને શ્રેષ્ઠી કહેવાય જેના દીકરાઓને પોતે હાચવીના। તો આ હતી ઓડિયો ક્લિપ જેમાં સ્પષ્ટપણે અમરીશ પટેલને છોડાવવાની વાત થઈ રહી છે। આપણી સાથે હર્નિશ જોશી સંવાદદાતા જોડાયેલા છે ફોન લાઈન પર। હર્નિશ, મોરબીમાં ગેરકાયદે ટોલ નાકા મુદ્દે અમરીશ પટેલને છોડાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં ભરત લાડાણી અને જગદીશભાઈ કોટડિયા કે જેઓ સંવાદ કરી રહ્યા છે। આ ઓડિયો ક્લિપની વીટીવી ન્યૂઝ જોકે પુષ્ટિ નથી કરતું। મોરબી પરંતુ ગુજરાત અને ભારતમાં ચર્ચા વધારી છે। ટોલ નાકા કાંડમાં ગત તારીખ 4/12 રોજ ફરિયાદ નોંધાયેલી છે, તેમ છતાં આજ દિવસ સુધી હજુ પણ એક પણ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં નથી આવી અને તપાસ સમિતિ દ્વારા તેનો ફાઇનલ રિપોર્ટ પણ હજી સંપર્ક પૂરા કરવામાં આવ્યો નથી। ત્યારે પાટીદાર સમાજના બે આગેવાનો વચ્ચે થતી ચર્ચાનો ઓડિયો છે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે, જેમાં પાટીદાર સમાજના અગ્રણી જયરામભાઈ વાસોડિયા અને તેના દીકરા અમરસિંહભાઈ પટેલનું નામ નીકળી જશે તે પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે, જેથી કરીને હાલમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને ખાસ કરીને પોલીસ તપાસ અને વહીવટીતંત્ર દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે તેની સામે પણ સવાલો ઉભા થાય છે કે આરોપી પકડાયા નથી અને ત્યાં જ તેને છૂટી જવાની જો વાતો થતા ઓડિયો વાયરલ થયા છે। આ મુદ્દાને લઈને આગામી સમયમાં રાજકીય નવજૂની થાય તો પણ નવાઈ નથી। જી હર્નિશ, એક ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ રહી છે તેમાં એ પણ વાતનો ઉલ્લેખ થઈ રહ્યો છે કે પોલીસે સી સમરી ફાઇલ કરી દીધી હોવાનો ઉલ્લેખ છે। પોલીસ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે? વાત કરીએ તો સમગ્ર ઘટના મામલે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ આજે લોકોની ધરપકડ થાય અને 90 દિવસ થાય ત્યારબાદ ચાર્જશીટ રજૂ થતા હોય છે, ત્યારબાદ બધી કામગીરી કરવામાં આવતી હોય છે તેવું જાણવા મળ્યું છે। જી હર્નિશ, રવિવારે પાટીદાર સંમેલન જે મળવાનું છે તે રદ કરવા માટેનું પણ દબાણ થઈ રહ્યું છે, તે વિશે કોઈ વધુ વિગતો? હાલ તો તે મામલે કોઈ વધુ વિગતો મળી નથી।
જી હર્નિશ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મોરબીમાં ગેરકાયદે ટોલ નાકા મુદ્દે અમરીશ પટેલને છોડાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બે પાટીદાર નેતાઓ વચ્ચે ટેલિફોનિક વાતચીત વાયરલ થઈ રહી છે. જગદીશ કોટડિયા અને ભરત લાડાણી વચ્ચેની વાતચીતનો એક ઓડિયો સામે આવ્યો છે. ઓડિયોમાં પોલીસે સી સમરી ફાઇલ કરી દીધી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે આ બાબતને લઈને પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનું નિવેદન હજુ સુધી સત્તાવાર રીતે આપવામાં નથી આવ્યું. હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જયરામ પટેલ સામે પડેલા પાટીદાર આગેવાનો પર દબાણ થઈ રહ્યું છે કે રવિવારે પાટીદાર સંમેલન જે મળવાનું છે. સિદ્ધસર સ્થિત ઉમિયાધામના પ્રમુખ છે જગદીશભાઈ કોટડિયા. જયરામ પટેલના નજીકના આ જગદીશભાઈ કોટડિયા માનવામાં આવે છે. જગદીશભાઈ કોટડિયા કે જેઓ આ ઓડિયોમાં તેઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે તેઓ ડીવાયએસપીને મળીને આવ્યા છે. પોલીસના વડા સી સમરી ભરીને અમરીશભાઈને મુક્ત કરશે તેવી આ ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જયરામ પટેલને ભાજપની મિત્રતા ફળદાયી નીવડશે કે કેમ તેના પર પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે. જો કે આ ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ રહી છે, જે ભરત લાડાણી અને જગદીશભાઈ કોટડિયા વચ્ચેની આ જે ઓડિયો ક્લિપ છે તેની વીટીવી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો ગરમાયેલો છે. મોરબીમાં ગેરકાયદે ટોલ નાકા મુદ્દે અમરીશ પટેલને છોડાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર ટોલ નાકું ચાલી રહ્યું હતું. ઘણા બધા લોકોના પૈસા કે જે લોકોએ ટોલ નાકામાં ભર્યા છે તે ગેરકાયદેસર રીતે ચાલી રહ્યું હતું ને ગેરકાયદેસર રીતે પૈસા પડાવ્યા હતા. આખો મામલો સામે આવ્યો હતો અને ત્યારબાદ હવે 5 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અમરીશ પટેલને છોડાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. ભાજપની મિત્રતા છે અમરીશભાઈ પટેલ સાથે, ત્યારે ભાજપની આ મિત્રતા તેમને ફળશે કે પછી આગામી સમયમાં તેમના માટે નુકસાનકારક થશે તે આગામી સમયમાં જોવાનું રહ્યું. બે પાટીદાર નેતાઓ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ, જેમાં ભરત લાડાણી અને જગદીશભાઈ કોટડિયા આ બંને પાટીદાર અગ્રણીઓની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં સ્પષ્ટપણે તેઓ જણાવી રહ્યા છે કે ડીવાયએસપી સાથે વાતચીત થઈ ચૂકી છે અને અમરીશ પટેલને છોડાવવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ ઓડિયોમાં પોલીસે સી સમરી ફાઇલ કરી દીધી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસના એક કોન્સ્ટેબલ દ્વારા આ આખો કેસ કરવામાં આવ્યો હતો, ત્યારે પોલીસે કેસ કરેલો છે અને હવે સી સમરી ફાઇલ કરી દીધી હોવાનો ઉલ્લેખ છે. સી સમરી ફાઇલ કરી દીધી હોવાના ઉલ્લેખની સાથે જ્યારે અમારા સંવાદદાતા હર્નિશ જોડાયેલા હતા ત્યારે તેમને એ પણ સવાલ કરવામાં આવ્યો કે આ મામલાને લઈને પોલીસે કોઈ નિવેદન આપ્યું છે, ત્યારે પોલીસ દ્વારા સત્તાવાર રીતે કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું.